મહેસાણાના કડી તાલુકાના સૂરજ ગામમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં દારૂ ભરેલી ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે હિચકારી અને ખૂની ખેલ ખેલાયો છે। સૂરજ પેટ્રોલ પંપ પાસે આવેલા મંદિર નજીક દારૂ ભરેલી ગાડી મૂકવાની ના પાડતા જ 5 થી 6 માથાભારે શખ્સો હિંસક હથિયારો સાથે તૂટી પડ્યા હતા। હુમલાખોરોએ તલવાર, લોખંડની પાઇપ અને ધારિયા જેવા જીવલેણ હથિયારો વડે હિચકારો હુમલો કરતા એક જ પરિવારના 3 સગા ભાઈઓ લોહી લુહાણ થઈ ગયા હતા। આ ઘાતકી હુમલામાં એક ભાઈનો પગ કપાઈ ગયો છે, જ્યારે અન્ય એક યુવકને બંને પગ હાથે ગંભીર ફ્રેક્ચર અને અંગૂઠો કપાઈ જતા ત્રણેય ભાઈઓને અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે। ભરજબરે બનેલી આ ઘટનાના સમગ્ર પંથકમાં ભારે ચર્ચા મચી ગઈ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે। रिक्शा लई मैं रिक्शा गया था गाड़ी लेने आया वो 6 जना था मैंने उतारी डायरेक्ट ये मारवा ज मर गया इन्हें मैंने तरवाल मारी एक बीजा ने दुकान लोखंडनी पाइप धारिया बे મને બે પગે ફ્રેક્ચર થઈ જાય હાથે મને ફ્રેક્ચર મારા ભાઈને મેં ફોન કર્યો એટલે એરા હમા આવતો એમને માર્યા સૂરજ પેટ્રોલ ના આગળ એને ધારીમાં આવીને પગે ફ્રેક્ચર બીજા મારો મોટો ભાઈ હતો એને મારા બાપા છોકરો એને અમદાવાદ લઈ જાય એને પગ કાપી નાખે મને બે પગે ફ્રેક્ચર હાથે મારે ફ્રેક્ચર અંગૂઠે મને કપાઈ ગયો હતો મારા ભાઈના પગે એને પગે ફ્રેક્ચર ધારી મારી હતી।